જય અમૃત બાપાની મેલડીમાં મિત્રો રક્ષાબંધન નિમિત્તે એક ભાઈ બહેનનો પ્રેમ કેવો હોય છે મિત્રો, તે આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. જય અમૃત બાપાની મેલડીમાં. જય અમૃત બાપાની મેલડીમાં મારા વહાલા ભક્તજનો, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે. આ તહેવાર આવે ત્યારે ભાઈ બહેનના પ્રેમની એવી યાદો તાજી થાય છે કે આંખોમાંથી આપોઆપ આંસુ આવી જાય છે. રક્ષાબંધન એટલે માત્ર હાથ પર રાખડી બાંધવાનો દિવસ નથી. રક્ષાબંધન એટલે ભાઈ અને બહેન વચ્ચેના નિસ્વાર્થ પ્રેમને યાદ કરવાનો દિવસ છે. નાનપણમાં ભાઈ બહેન સાથે રમતા હતા, એકબીજા સાથે ઝઘડતા હતા અને થોડી વાર પછી ફરી એકબીજા સાથે હસી પડતા હતા. નાનપણના એ દિવસોમાં ખબર નહોતી કે એક દિવસ આજ ભાઈ બહેન પોતાના જીવનમાં એટલા વ્યસ્ત થઈ જશે. સમય પસાર થતો ગયો, ભાઈ મોટો થયો, બહેન મોટી થઈ અને બંને પોતપોતાના જીવનમાં આગળ વધ્યા. પરંતુ બાળકોનો પ્રેમ ક્યારેય મોટો થતો નથી. બહેન આજે પણ પોતાના ભાઈને એ જ પ્રેમથી યાદ કરે છે અને ભાઈ પણ પોતાની બહેન માટે હૃદયમાં એ જ લાગણી રાખે છે. રક્ષાબંધનના દિવસે જ્યારે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે ત્યારે એક ક્ષણ ખૂબ જ ભાવુક બની જાય છે. બહેનના હાથમાં રાખડી હોય છે, આંખોમાં પ્રેમ હોય છે અને હૃદયમાં પોતાના ભાઈ માટે અનેક પ્રાર્થનાઓ હોય છે. બહેન મનમાં કહે છે, હે ભગવાન, મારા ભાઈને હંમેશા ખુશ રાખજો, મારા ભાઈના જીવનમાં ક્યારેય કોઈ દુઃખ ના આવે, મારા ભાઈના ચહેરા પર હંમેશા સ્મિત રહે. અને ભાઈ પણ મનમાં પોતાના બહેન માટે પ્રાર્થના કરે છે, બહેન તું જ્યાં પણ રહે ત્યાં ખુશ રહે, તારા જીવનમાં ક્યારેય દુઃખ ના આવે, તું હંમેશા હસતી રહે. આજ તો છે ભાઈ બહેનનો સાચો પ્રેમ. ભક્તજનો, કેટલાક સંબંધો એવા હોય છે કે શબ્દોની જરૂર પડતી નથી. ભાઈ બહેન એકબીજાને જોઈને જ ઘણી વાતો સમજી જાય છે. બાળપણમાં એકબીજા સાથે ઝઘડેલા ભાઈ બહેન જ્યારે મોટા થાય છે ત્યારે એ જ ઝઘડાની યાદો તેમને હસાવે પણ છે અને રડાવે પણ છે. ક્યારેક બહેનને યાદ આવે છે કે બાળપણમાં ભાઈ તેની નાની નાની વસ્તુઓ છુપાવી દેતો હતો. ક્યારેક ભાઈને યાદ આવે છે કે બહેન તેની સાથે રમવા માટે પાછળ ફરતી હતી. ક્યારેક બંનેને યાદ આવે છે કે માતા પિતા બંનેને સાથે બેસાડીને જમાડતા હતા. એ દિવસો પાછા આવવાના નથી. એટલે રક્ષાબંધનનો દિવસ આવે ત્યારે જૂની યાદો આંખોમાં આંસુ બનીને આવી જાય છે. આજે કેટલાય ભાઈઓ પોતાના બહેનથી દૂર રહેશે. કોઈ ભાઈ રોજગાર માટે બીજા શહેરમાં હશે, કોઈ બહેન લગ્ન કરીને સાસરે ગઈ હશે, કોઈ બહેન પોતાના ભાઈને ફોન કરીને કહે છે, ભાઈ આ વખતે રાખડી બાંધવા આવી શકી નહીં. અને ફોનની બીજી બાજુ ભાઈ હસીને કહે છે, કોઈ વાંધો નહીં બહેન, પરંતુ ફોન બંધ થયા પછી કદાચ બંનેની આંખોમાં આંસુ આવી જાય. કારણ કે પ્રેમ શબ્દોથી નહીં પરંતુ લાગણીથી અનુભવાય છે. ક્યારેક બહેન પાસે ભાઈને આપવા માટે મોંઘી ભેટ નથી હોતી, પરંતુ તેના હૃદયમાં ભાઈ માટે જે પ્રેમ હોય છે તે દુનિયાની કોઈ પણ ભેટ કરતાં મોટો હોય છે. અને ભાઈ પણ પોતાની બહેનને આપેલી નાની એવી ભેટમાં આખું હૃદય મૂકી દે છે. રાખડીનો આ નાનો દોરો દેખાવમાં ભલે નાનો હોય, પરંતુ તેમાં ભાઈ બહેનના આખા જીવનની લાગણીઓ બંધાયેલી હોય છે. ભક્તજનો, આજે રક્ષાબંધનના દિવસે એવા ભાઈ બહેનને પણ યાદ કરીએ જે હવે આ દુનિયામાં નથી. કેટલાક ભાઈઓની કાંડા પર આજે રાખડી બાંધનાર બહેન નથી અને કેટલીક બહેનો એવી છે જે આજે પોતાના ભાઈની રાહ જોઈ શકતી નથી. આવા લોકો માટે રક્ષાબંધનનો દિવસ ખુશી સાથે દુઃખ પણ લઈને આવે છે. ઘરની કોઈ જૂની વસ્તુ જોઈને ભાઈને બહેન યાદ આવી જાય છે. બહેનને ભાઈનો જૂનો ફોટો જોઈને બાળપણ યાદ આવી જાય છે અને આંખોમાંથી આંસુ નીકળી જાય છે. પરંતુ આંસુમાં પણ પ્રેમ હોય છે, યાદોમાં પણ પ્રેમ હોય છે, દૂર હોવામાં પણ પ્રેમ હોય છે. અને સાચો ભાઈ બહેનનો સંબંધ સમય અને અંતરથી ક્યારેય ખતમ થતો નથી. મારા વહાલા ભક્તજનો, આ પવિત્ર દિવસે આપણે મેલડીમાંના શરણોમાં
પ્રાર્થના કરીએ, હે મેલડીમાં દરેક ભાઈની રક્ષા કરજો, દરેક બહેનની રક્ષા કરજો. જે ભાઈ બહેન એકબીજાથી દૂર છે તેમને ફરી મળાવજો. જેના સંબંધોમાં નારાજગી છે તેમના હૃદયમાંથી નારાજગી દૂર કરજો. જે ભાઈ પોતાની બહેન સાથે વાત નથી કરતો તેને પોતાની બહેનની યાદ અપાવજો. જે બહેન પોતાની ભાઈથી નારાજ છે તેના હૃદયમાં ફરી પ્રેમ જગાવજો. કારણ કે જીવન ખૂબ નાનું છે. આપણે ખબર નથી કાલે કોણ આપણી સાથે હશે અને કોણ નહીં હોય. એટલે આજે જ પોતાના ભાઈને પ્રેમથી ફોન કરી લો. આજે જ પોતાની બહેનને પ્રેમથી કહી દો કે તું મારા માટે ખૂબ જ મહત્ત્વની છે. જો કોઈ વાતને લઈને મનમાં દુઃખ હોય તો આજે માફ કરી દો. કારણ કે સંબંધો જીતવા માટે પૈસા નહીં પરંતુ પ્રેમ જોઈએ. ભાઈ બહેનનો સંબંધ ભગવાને આપેલી એવી ભેટ છે જે તે સાચવી રાખવી જોઈએ. બાળપણમાં ભલે કેટલા ઝઘડા થયા હોય, મોટા થયા પછી એકબીજાનો હાથ છોડવો નહીં. બહેનને ક્યારેય એવું ના લાગવા દો કે તેનો ભાઈ તેની સાથે નથી, અને ભાઈને પણ ક્યારેય એવું ના લાગવા દો કે તેની બહેન તેને ભૂલી ગઈ છે. રક્ષાબંધન આપણને આ જ સંદેશ આપે છે કે સંબંધો સાચવો, પ્રેમ સાચવો અને પોતાના માણસોને સાચવો. આજે જ્યારે બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે ત્યારે માત્ર ફોટો પાડવા માટે નહીં પરંતુ દિલથી એકબીજાને આશીર્વાદ આપજો. બહેન પોતાના ભાઈ માટે પ્રાર્થના કરજો, ભાઈ પોતાની બહેન માટે પ્રાર્થના કરજો અને બંને મળીને મેલડી માને પ્રાર્થના કરજો કે આપણા સંબંધમાં ક્યારેય તિરાડ ના પડે. હે મેલડીમાં અમારા પરિવારને એક રાખજો, અમારા ભાઈ બહેન વચ્ચે પ્રેમ રાખજો, અમારા માતા પિતા આશીર્વાદ હંમેશા અમારા માથે રાખજો. જે ઘરમાં આજે રક્ષાબંધનની ખુશી છે ત્યાં આ ખુશી હંમેશા જાળવી રાખજો. અને જે ઘરમાં આજે કોઈ ભાઈ કે બહેનની ખોટ છે ત્યાં તેમને હિંમત આપજો. મારા વહાલા ભક્તજનો, જો આ તમારી બહેન તમારી સામે બેઠી હોય તો એકવાર તેને પ્રેમથી જોઈ લેજો. કદાચ બાળપણમાં તમે તેને ઘણીવાર હેરાન કરી હશે, કદાચ તેની સાથે ઝઘડ્યા હશો, પરંતુ આજે એ જ બહેન તમારા હાથમાં રાખડી બાંધશે. એ જ ક્ષણે જૂની બધી વાતો ભૂલી જજો અને દિલથી કહેજો, બહેન તું હંમેશા ખુશ રહે. જો આજે તમારો ભાઈ તમારી સામે બેઠો હોય તો બહેન પણ દિલથી કહેજે, ભાઈ તું જ્યાં રહે ત્યાં મેલડીમાં તારી રક્ષા કરે. આ બે શબ્દો કદાચ દુનિયાની સૌથી મોટી ભેટ બની જશે. રક્ષાબંધનનો સાચો અર્થ ત્યારે છે જ્યારે રાખડીનો દોરો હાથ પર નહીં પરંતુ હૃદયમાં બંધાય. મેલડીમાંની કૃપાથી દરેક ભાઈ પોતાની બહેન માટે મજબૂત બને અને દરેક બહેન પોતાના ભાઈ માટે પ્રેમ અને આશીર્વાદ બની રહે. આ પવિત્ર દિવસે અમૃત બાપાની મેલડીમાંના શરણોમાં એક જ પ્રાર્થના કરીએ, હે માં અમારા પરિવાર પર તારી કૃપા રાખજે. અમારા ભાઈ બહેનના પ્રેમને ક્યારેય ઓછો ના થવા દેજે. અમારા ઘરમાંથી પ્રેમ, સુખ અને શાંતિ ક્યારેય દૂર ના થવા દેજે. અને જ્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે અમને એકબીજાનો સાથ આપવાની શક્તિ આપજે. ભક્તજનો, આજે રક્ષાબંધનના આ પવિત્ર દિવસે તમારો ભાઈ કે બહેનને દિલથી યાદ કરજો. જો તમારી આંખોમાંથી આંસુ આવે તો એ આંસુને રોકશો નહીં, કારણ કે એ આંસુના વર્ષોનો પ્રેમ છુપાયેલો છે. એ આંસુમાં બાળપણની યાદો છે, એ આંસુમાં ભાઈ બહેનનો પ્રેમ છે અને એ આંસુમાં મેલડીમાં પ્રત્યેની શ્રદ્ધા પણ છે. મેલડીમાં દરેક ભાઈની રક્ષા કરે, દરેક બહેનની રક્ષા કરે, દરેક પરિવારને સુખી રાખે. આપ સૌ રક્ષાબંધનની ખૂબ ખૂબ હાર્દિક